અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિવિધ વિકાસ કાર્યોનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. નગર સેવા સદન દ્વારા આશરે 726 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો હતો. તેમણે વિકાસ કાર્યોની શરૂઆત કરાવી અને વિસ્તારમાં સુવિધા વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ કામોમાં માર્ગોમાં બંને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બાકરોલ ગામમાં પણ આશરે 1.89 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રવેશ દ્વારનું નિર્માણ, શાળાના નવા ઓરડાઓ તથા સર્કલ વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7,26,00,000ના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનગૃહ છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26,00,000, આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે.